સુરતમાં વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે વેસુના વીઆઈપી રોડ વિસ્તારમાં મોટી દુર્ઘટના ટળી છે। ડ્રીમ હેરિટેજ બિલ્ડિંગના પાર્કિંગનો એક ભાગ અચાનક ધરાશાયી થતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્થાનિકોનો આક્ષેપ છે કે નજીકમાં ચાલી રહેલા બાંધકામ દરમિયાન પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન રાખવામાં આવતા આ ઘટના બની છે। સુરતના પોશ વિસ્તાર ગણાતા વેસુના વીઆઈપી રોડ ઉપર આવેલી ડ્રીમ હેરિટેજ બિલ્ડિંગમાં ભારે વરસાદ દરમિયાન પાર્કિંગનો એક મોટો ભાગ અચાનક તૂટી પડ્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ બિલ્ડિંગની બાજુમાં નવા પ્રોજેક્ટનું બાંધકામ ચાલી રહ્યું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે બાંધકામ દરમિયાન જરૂરી સુરક્ષા અને ટેકનિકલ સાવચેતી ન રાખવામાં આવતા ભારે વરસાદમાં જમીન ધસી ગઈ છે અને તેની અસર બિલ્ડિંગના પાર્કિંગ સુધી પહોંચી। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે ઘટનાને આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ ઉભો કર્યો છે। સ્થાનિકોએ સુરત મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે અગાઉ અલથાણ વિસ્તારમાં પણ આવી જ પ્રકારની ઘટના બની હતી, છતાં આવા કન્સ્ટ્રક્શન સાઇટ્સ ઉપર પૂરતી દેખરેખ રાખવામાં આવતી નથી। સ્થાનિકોએ સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ શહેરોમાં ચાલી રહેલા બાંધકામોની સલામતીની સમીક્ષા કરવાની માંગ કરી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।